ભાવનગરમાં નવરાત્રી ઉત્સવ દરમિયાન હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓએ પાર્ટી પ્લોટમાં હલ્લાબોલ કર્યાનો બનાવ સામે આવ્યો। વિધર્મી લોકો ગરબા રમવા આવતા હોવાનું કહીને કાર્યકર્તાઓએ તોફાન મચાવ્યું હતું। વિધર્મી લોકો ગરબામાં હાજર હોવાની માત્ર શંકાને લઈ કાર્યકર્તાઓએ હલ્લાબોલ કર્યો। આ બનાવને કારણે 2 કલાક સુધી આયોજકો અને કાર્યકર્તાઓની વચ્ચે ઘર્ષણ ચાલ્યું। એસપી અને કલેક્ટર તરફથી ગરબા કાર્યક્રમમાં તપાસ કરવાની પરમિશન હોવાનો દાવો કાર્યકર્તાઓ કરી રહ્યા હતા, પરંતુ અચાનક બબાલ મચતા વાતાવરણ તંગ બન્યું અને ખેલૈયાઓ ગરબા છોડીને બહાર નીકળવા લાગ્યા। આયોજકોને કોઈ જાણ કર્યા વગર દાદાગીરી વગર પ્રવેશ કરીને કાર્યકર્તાઓએ ઘર્ષણ સર્જ્યું હોવાનો પણ આક્ષેપ કરાયો। એમ કે ભાઈ દરેક વ્યક્તિને ચેક કરીને કે એનું આઈ કાર્ડ તપાસીને જવા દેવા, તો આ લોકશાહી છે। કોઈ પણ વ્યક્તિને જ્ઞાતિ કે કોઈ પણ વ્યક્તિને પૂછી શકાતો જ નથી, અમે પૂછી શકીએ નહીં પણ એવો તંત્રનો પણ એવો કોઈ આદેશ નથી કે દરેક વ્યક્તિને તમારે ચેક કરવા। શારીરિક ચેક કરીએ છીએ અમે, કોઈ હથિયાર કે કોઈ ઓલું ન હોય એની માટેનું, એનું આઈ કાર્ડ આ છે તે એ કોઈ વસ્તુ અમે માગી ન શકીએ, એવી ઓથોરિટી અમારી પાસે નથી અને તંત્રનો એવો કોઈ આદેશ પણ નથી। આ લોકો ખોટી રીતે પ્રોગ્રામ બગાડવાનો ઓલું કરવા માટે જ આવ્યા હતા। હાલ નવરાત્રી પર્વ ચાલી રહ્યો છે ત્યારે ખાસ કરીને જે રીતના ગુજરાતમાં એક વિવાદ થઈ રહ્યો છે કે નવરાત્રીની અંદર વિધર્મીઓનો દાંડિયા લેવા જોઈએ। આજે ભાવનગરમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના જે કાર્યકર્તાઓ છે તે ઝાંઝર ગ્રુપ ખાતે આવ્યા છે, તેમની સાથે વાત કરશું। તમે આજે જે બંધ કરવા કે કોઈ વિધર્મીઓને દાંડિયા લેવાની મનાઈ કરી રહ્યા છો, શું છે સમગ્રમાં? બાતમી છે અમારી જોડે, બરોબર છે। અધર્મીઓ આવડા ગરબા પંડાળમાં એન્ટ્રી થયા છે, શું કામ છે આ એન્ટ્રી અહીંયા? આ અંગે તમારે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે એસપી સાથે પરમિશન લેવામાં આવી છે પરમિશન। તમે શું કહેવા માંગશો કે જે રીતના અત્યારે વિવાદ આખા ગુજરાતમાં છે ત્યારે તમે પણ અત્યારે અર્થના બહાર નીકળ્યા છો, કેટલી જગ્યાએ ગરબાના આયોજન છે, તમે કેટલી જગ્યાએ દર્શકમાં? ભાવનગરની અંદર દરેક ગરબા પંડાલે બજરંગ દળની નજર છે। તેમાંથી અમને બાતમી મળેલ કે ઝાંઝર નવરાત્રીમાં વિધર્મીને બોલાવીને લવ જિહાદને પ્રોત્સાહન આપવામાં આવે છે। તો બજરંગ દળ, રાષ્ટ્રીય બજરંગ દળનો એવો હેતુ છે કે કોઈ પણ ગરબા પંડાલની અંદર કોઈ પણ બિન હિન્દુ કે વિધર્મીને પ્રવેશ આપવામાં ન આવે। આ એક માત્ર મનોરંજન નથી, આ એક હિન્દુની લાગણીની આસ્થા સાથે જોડાયેલો એક નવરાત્રીનો પર્વ છે। આની અંદર આપણે વિધર્મીને બોલાવીને આપણી બહેન દીકરીઓને લવ જિહાદનું પ્રોત્સાહન આપવાનું કાર્ય શા માટે કરવું જોઈએ? દરેક ગરબા આયોજકો એક હિન્દુ છે તો તેમણે પોતાની ફરજ નિભાવવી જોઈએ કે હિન્દુ થઈને પણ તે વિધર્મીને 2 પૈસા માટે વિધર્મીને બોલાવે છે, શા માટે? હજી આપને પૂછવા માંગીશ કે ઉચ્ચ અધિકારી એસપી કક્ષાના લોકોને તમે આ અંગે આવેદન આપ્યું હતું કે? એસપી સાહેબને અમે આ અગાઉ નવરાત્રી પહેલા પણ આવેદન આપ્યું છે અને લેખિતમાં જાણ કરી છે કે જેટલા ગરબા પંડાળો છે, જેટલા આયોજકો છે એને પ્રેસ મીડિયા દ્વારા પણ અમે જણાવેલું કે કોઈ પણ બિન હિન્દુ અથવા વિધર્મીને એન્ટ્રી આપવામાં ન આવે। છતાં પણ ઘણી વાર એવું બને છે કે આયોજકો અને જે ગરબા ક્લાસીસ છે એના આયોજકો એ લોકો 2 પૈસાની કમાણી માટે બિન હિન્દુ અને વિધર્મી લોકોને પ્રવેશ આપે છે, જેના લીધે આપણી બહેનો દીકરીઓને એ લોકો લવ જિહાદમાં ફસાવી અને નવરાત્રીના પર્વની ખાસ કરી વાત પૂછીશ તો અધિકારીઓ દ્વારા કેવો તમને રિસ્પોન્સ આપવામાં આવ્યો? કલેક્ટરને પણ મળ્યા છો, એસપીને પણ મળ્યા છો, તેના દ્વારા શું કહેવામાં આવ્યું આ તમારા મુદ્દાને? અમારે સાહેબ એસપી સાહેબની મુલાકાત દરમિયાન માનનીય એસપી સાહેબ એમને સારો એવો સહકાર આપ્યો, કીધું છે કે અમે પ્રોત્સાહન આપજો, પ્રશાસન તમને પૂરો પ્રોત્સાહન આપશે, તમે તપાસ કરો, આગળની પ્રોત્સાહન અમે આપણે જે સ્ટાફના વ્યક્તિ છે તે હાજર હશે તે આગળ તમને પ્રોત્સાહન આપશે। અને મેઇન વસ્તુ એ છે કે આજે હિન્દુને સપોર્ટ કરશે તો જ લવ જિહાદ જેવા કિસ્સાઓ બંધ થશે। આજે અમે લોકો અંદર આવશું તો કોઈ અમારો ખાનગી સ્વાર્થ નથી, આ બદલ અમારે માત્ર એક જ વસ્તુ છે કે આપણી બેન દીકરીઓ આવા લવ જિહાદના કિસ્સામાં સંડોવાયેલી છે એને બહાર કાઢો, જેથી કરીને આપણે આપણા નવરાત્રી જેવા મહત્વના પર્વમાં આપણે બહેનો દીકરીઓને એક વ્યાખ્યા આપી શકે કે આ માતાજીનું કાર્ય છે। જે ચોક્કસ બજરંગ દળને જે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ છે તે ખાસ કરીને જે વિધર્મીઓ કહેવાય કે જે ગરબા રમવા આવશે તેને બહાર કાઢવા માટે તેમનો વિરોધ કરી રહ્યા છે। તો કે તેમને કલેક્ટર અને એસપી સાથે પણ રજૂઆત કરી હતી, પરંતુ હાલ તે લોકોએ ઝાંઝર ગ્રુપની અંદર તપાસ હાથ કરી છે। પરંતુ અન્ય લોકોનું કહેવું છે કે ભાવનગરમાં અન્ય પણ આયોજકો છે તે આગળ પણ અનેક વિધર્મીઓ છે તે જતા હોય છે। હવે જોવાનું રહ્યું કે ખેલૈયાઓ આ મુદ્દે શું કહેવા માંગે છે।